ગુજરાત વિધાનસભાના સત્રમાં હાલ પ્રશ્નોત્તરી ચાલી રહી છે, જેમાં મંત્રીઓ ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, જળ સંપત્તિ, પાણી પુરવઠા, અન્ન નાગરિક અને પુરવઠા વિભાગ સાથે જોડાયેલા સવાલોના જવાબો આપશે। આ તરફ સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસના સભ્યોએ પ્રધાનમંત્રી મોદીના ગીર પ્રવાસ અંગે સવાલો ઊભા કર્યા હતા, જે અંગે ભાજપના સભ્યોએ પલટવાર કર્યો હતો। વિશ્વનું સૌથી મોટું એશિયાટિક સિંહો એ સાસણગીરમાં જોવા મળે છે। દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાત સરકાર કરોડો રૂપિયા સાસણગીર માટે, સિંહોના રક્ષણ માટે વાપરે છે। જે રીતે સાસણગીર વિસ્તારની અંદર ખાણ ખનનનો જે રીતે ગેરકાયદેસર વહીવટ થઈ રહ્યો છે તેની પર બાન નથી। મોટા મોટા રિસોર્ટો, ફાર્મ હાઉસો, બાંધકામો જે થઈ રહ્યા છે એ અનુસંધાનમાં એ વિસ્તારના સીઓ છે એ સીઓ બીજા વિસ્તાર તરફ પણ વળ્યા છે। એટલે નરેન્દ્રભાઈ આવવાથી એક નવી હાઇટ મળશે અને કોંગ્રેસના મિત્રો પાસે, કારણ કે ભારતીય જનતા પાર્ટી શું કરે છે એના વિરોધ કરવા સિવાય કંઈ નથી। સાચા મુદ્દા હોય, સાચા વિચારો હોય તો એ ખરેખર રજૂ કરવા જોઈએ, પણ એમની પાસે કંઈ વિચાર જ નથી। દેશના પ્રધાનમંત્રી આવતા હોય તો ખરેખર એમને ગૌરવ કહેવું પડે કે ગુજરાતના પનોતા પુત્ર છે ને સાસણ આવ્યા છે। અમને આનંદ છે કે સાસણની અંદર કંઈક નવો ગુજરાતની અંદર સૂર્યોદય થશે, એવા સારા વિચારો એની અંદર થવા જોઈએ, પણ એમના વિચારો જ નથી એટલે એમાં સારા વિચારની અપેક્ષા રાખી શકાય નહીં। એટલે કોંગ્રેસના મિત્રોને જે બોલવું છે આજ બોલવાના છે, એટલે એના વાતને જવાબ દેવાનું પણ યોગ્યતા નથી।